બનાસકાંઠામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરનો સર્વિસ રોડ પાણી થઈ ગયો છે। થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર જળભરાવ થયો છે। સામાન્ય વરસાદમાં જ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। NHAIએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કર્યાનો આરોપ લગાવ્યો છે। થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયો છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજુ આ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો તે પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર વરસાદી આફત અત્યારે આ જોવા મળી રહી છે, પરંતુ તંત્રના પાપે વરસાદી પાણી નેશનલ હાઈવે પરથી ન ઓસરતા લોકોને હાલાકી પડી રહી છે। બનાસકાંઠાના દાંતામાં વરસાદે વધારી મુશ્કેલી। દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। દર વર્ષે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાતા હોવાની ફરિયાદ ઉઠી છે। હોસ્પિટલના પરિસર સુધી પાણી ભરાઈ જાય છે। સિવિલ પરિસરમાં વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પાણી ઘૂસી ગયેલા છે। દાંતાની સરકારી હોસ્પિટલના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં હોસ્પિટલની અંદર હોસ્પિટલના પરિસરમાં અને વોર્ડ સુધી પાણી ઘૂસી ગયેલા છે અને આ પાણી હજુ સુધી નથી ઓસર્યા। પાણી ન ઓસરતા ત્યાં ડોક્ટર્સ છે એ લોકોને હાલાકી પડી રહી છે। બીજી બાજુ દર્દીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રના પાપે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં દાંતાની સિવિલ હોસ્પિટલમાં પાણી નથી ઓસર્યા। પરિસર જાણે જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્ય બનાસકાંઠાના દાંતાથી સામે આવી રહ્યા છે। દર વર્ષે અમારે પાણીમાં આવવું પડે છે। સિવિલના જે દર્દીઓ છે એમને ટ્રેક્ટરમાં બેસાડી બહાર નીકળવા પડે છે એટલે સિવિલ પાણીથી ભરાઈ જાય છે। એટલે સરકારશ્રીને અને સરકારની આ જે બધું સામગ્રી છે એ પણ વર્ષો વર્ષ પલળી અને બગડતી જાય છે। એટલે સરકારની અમારી એક માગણી છે કે તાત્કાલિક ધોરણે આ વરસાદ જેવો ચોમાસું પૂરું થાય સિવિલ પૂરું થાય 12 મહિનાની અંદર એવી અમારી માગણી છે। આ લગભગ છેલ્લા 10-15 વર્ષથી આ હાલત છે અને આ વખતે આપણે સરકારશ્રીને પણ રજૂઆત કરેલી છે અને એમને આપણને સિવિલ નવી બનાવવા માટે મંજૂરી પણ આપેલી છે। તો અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમે તાત્કાલિક ધોરણે આ સિવિલ નવી બને એની મંજૂરી આપવી અને દર સાલ સિવિલના અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે। અંદર એટલે જે એમની માલ છે, મશીનરી છે, પલંગ છે, પછી દવાખાનાની અંદર તમામ વસ્તુઓ પલળી જતી હોય છે। બનાસકાંઠામાં વરસાદથી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગઢામણ પાટિયા નજીક પાણી ભરાઈ ગયા છે। જળભરાવને કારણે અનેક નાના વાહનો બંધ થઈ ગયા છે। વારંવાર હાઈવે પર પાણી ભરાતા હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે। ગઢામણ પાટિયા નજીક પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે અનેક નાના વાહનો કે જે લોકો બહાર નીકળ્યા હતા, બહાર આવ્યા હતા વાહન ચાલકો, એ લોકોના વાહનો અત્યારે બંધ થઈ ગયેલા છે। બનાસકાંઠામાં વરસાદથી હાઈવે જળમગ્ન। આજથી 2-3 વર્ષ થઈ ગયા છે, ત્યાં સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી। જ્યારે પણ એક ઓવરનાઇટમાં વરસાદ પડે છે, જેવો એક નાઇટ વરસાદ પડે છે બીજા દિવસે ઢીંચણ ઉપર સમા પાણી હોય છે, બરાબર। નાના સાધનો બિલકુલ ચાલી શકતા નથી। અમે પણ તમે જોઈ શકો છો આ ડિવાઈડ પર ઊભા છીએ, બાજુમાં જઈએ તો બાઇક બંધ થઈ જાય છે, અડધું બાઇક અંદર જતું રહે છે। મેન લાઇન છે હાઈવેની કે જે પાલનપુર સિટીને અમદાવાદ સુધી જોડતો આ રસ્તો છે, એ જ બ્રિજ જો તમારો બ્લોક થઈ જાય તો આપણે નીકળવું કઈ રીતે? છેલ્લા 10 વર્ષથી પાલનપુરમાં તંત્ર કશું કામ કરતું નથી। થોડાક જ નજીવા વરસાદમાં ખૂબ જ ઊંડાણપૂર્ણ પાણી ભરી જાય છે અને બાઇક લઈને જે માણસો નોકરીઓ જતા હોય એમાં પાણીના કારણે લોકો હેરાન થવાનું થાય છે અને નોકરીમાં રજા મૂકીને પાછા ઘરે જવાનું થાય છે। આજ હાઈવે પર પાણી ભરાયું? હાઈવે પર તો રોજ દર વર્ષે પાણી ભરાય છે, ખૂબ જ ખરાબ પાણી ભરાય છે। હમણાં 10-15 દાડા પહેલાં કોઈનું મોત થયું છે અહીંયા એક્સિડન્ટના કારણે। આવા તંત્રના કામ છે અહીંયા, કોઈ પણ જાતને માણસોને શાંતિ છે નહીં। માંગ આ બસ આ કામ કમ્પ્લીટ થાય ને જે ભ્રષ્ટાચારીઓ છે એમને સજા મળે। આ જે કામ રોડના કામ ખરાબ કરે છે અને જે પાણી ભરવાના કામ તંત્ર ભ્રષ્ટાચાર કરે છે સુધારા થાય એના।
મોડી રાતથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે. પાલનપુરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અમદાવાદ હાઈવે છે તે પાણી થયું છે. ગઠામણ પાટિયા નજીકનો જે આ હાઈવે છે તે હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુરની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો અને આ વરસાદ એ છે તે તંત્રની પોલ છે તે પોલ ખોલી દીધી છે. નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયું છે, પરંતુ જે રીતે હાઈવે પર મુખ્ય નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે તેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકો છે તેમના વાહનો છે તે આ પાણીની અંદર ખોટવાઈ રહ્યા છે. નાના વાહનો છે તે ધીમી ગતિથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે બાઇક અને એક્ટિવા જેવા વાહન ચાલકો છે તે આ પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર પાણી ભરાયા છે તેને લઈને 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે તે સર્જાયો છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પાણીના નિકાલની વ્યવસ્થા છે તે નથી કરાતી, જેને લઈને સામાન્ય વરસાદમાં અહીંયા ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે ને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો પાટણમાં સવારથી વરસાદનું આગમન થયું છે. સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પારેવા સર્કલથી ખાલકસા પીર જવાના રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. 25થી વધુ સોસાયટીના રહીશોને હાલાકી પડી રહી છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાટણમાં અને પાણી ભરાતા ઘણા બધા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 25થી વધુ સોસાયટીના રહીશોને હાલાકી પડી રહી છે, કારણ કે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ એ દાવાઓ ફરી એક વખત ઉત્તર ગુજરાતમાં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો અને એ વરસાદ બાદ સવારે તો મેઘરાજા નથી વરસી રહ્યા, પરંતુ છતાં પણ વરસાદી પાણી નથી ઓસર્યા અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પારેવા સર્કલથી ખાલરસા પીર જવાનો રસ્તો કે જે પાણી થઈ ગયો છે અને નાના વાહન ચાલકો આ પાણીના પ્રવાહમાંથી પસાર થવા માટે મજબૂર થયેલા છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં આવેલી 25 જેટલી સોસાયટીઓના રહીશો પણ હેરાન પરેશાન. પાટણ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે, જે પ્રકારે પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારની અંદર પારેવા સર્કલથી જે ખાલકસા પીર જવાનો માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. સામાન્ય વરસાદની અંદર જ જે પ્રકારની પરિસ્થિતિ જુઓ છો, સમગ્ર જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. અહીંના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે. જે પ્રકારે અહીંયા પાણી ભરાય છે, શું પરિસ્થિતિ, કેવી તકલીફો પડે છે? અહીંયા પાણી ભરાય છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે. એક બીક પણ આવે છે કે અહીંયા આપણે બાઇક લઈને પાણીમાં જઈએ છીએ, કોઈ ગટરનો ઢાંકણો ખુલ્લો છે, કોઈ પણ જાતનું એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ થશે? નગરપાલિકા કોઈ પણ પ્રકારની જાગતી નથી, ઊંઘમાં જ રહે છે. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરે છે. એની સાથે સાથે આ જગ્યા ઉપર તો એક મહત્વની વસ્તુ એ છે કે એક સરકારી લાઇબ્રેરી પણ અહીંયા છે અને શિશુ મંદિર સ્કૂલ પણ છે, જેની અંદર નાના બાળકો પણ અહીંયા ભણી રહ્યા છે. જો કંઈ પણ આનાની થઈ કે માનાની કંઈ પણ થયું તો એને જવાબદાર કોણ રહેશે? નગરપાલિકાના અધિકારીઓ જોડે કંઈ પણ કહીએ એટલે એમને એમ કહે છે કે અમે અમારું કામ ચાલુ રાખીએ છીએ. ચોમાસું છે, આમ છે, ચોમાસામાં પાણી ભરાવાનું, તો ચોમાસામાં પાણી ભરાવાનું તો નગરપાલિકા કરી શું રહી છે? ચોમાસામાં પાણી ના ભરે એના માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ગ્રાન્ટો આપવામાં આવે છે. નગરપાલિકાના અધિકારીઓ મને એવું લાગે છે પોતાના ઘરે પાણી ના ભરાય એના માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. ચોક્કસ જે પ્રકારે આ જ રોડ ઉપર અનેક એટલે કે 50થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે, રહેણાંક વિસ્તાર છે. વહેલી સવારે લોકોને નોકરીએ ધંધે જવાનું હોય, પરંતુ જે પ્રકારે સંપૂર્ણ માર્ગ જે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે તેને લઈને સ્થાનિક લોકોને અહીંથી અવરજવર કરવી ભારે મુશ્કેલ પડી રહી છે. ખાસ કરીને આ જ રોડ ઉપર શાળા પણ આવેલી છે, ત્યારે નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન તો ઘડે છે, પરંતુ માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.